ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 7માં આપણે આગળ વધીએ તો છેલ્લે આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ એવું આપણે ભણ્યા હતા, બરાબર. હવે રેખીય વેગમાન સંરક્ષણ અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમનો ઉપયોગ છે. પ્રશ્ન એવો છે, દ્રઢ પદાર્થનું સંતુલન. જો ધારો કે આપણી પાસે આવું સૂત્ર છે, એફ વેક્ટર બરાબર ડીપી વેક્ટર બાય ડીટી, ટા વેક્ટર બરાબર ડીએલ વેક્ટર બાય ડીટી. આપને ખબર છે કે ધારો કે કોઈ પદાર્થ ઉપર તમે બળ લગાડો, ધારો કે એફ લગાડ્યું એનો મતલબ એવો થયો કે એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બળ 0 નથી. પદાર્થ ઉપર તમે બળ લગાડો એટલે બળ 0 નથી. બળ 0 ન હોય ને તો રેખીય વેગમાન જે છે એ સમય સાથે બદલાતું હોય. કારણ કે બળ 0 ક્યારે થાય, જો વિચારો તો કે બળ 0 ત્યારે થાય કે રેખીય વેગમાન અચળ હોય. અચળ પદનું સમય સાપેક્ષે વિકલન કરો ને તો F0 થાય. મેં શું કીધું તમને, કોઈ પદાર્થ ઉપર તમે બળ લગાડો છો તેવા ગાળાની અંદર સમય સાથે P બદલાતું નથી. એવી રીતના ધારો કે કોઈક પદાર્થ ઉપર ટોર્ક 0 હોય, ટોર્ક છે ધારો કે શું હોય, 0 હોય, તો એનું કોણીય વેગમાન જે છે એ કેવું રહેશે, અચળ રહેશે. બે કિસ્સાની અંદર એવું કહી શકાય કે એલ જો સમય સાથે બદલાતું હોય તો ટોર્ક 0 હોતું નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને સમય સાથે બદલાતું ન હોય એટલે કે અચળ હોય તો ટોર્ક 0 થાય. આમાં એવું કે બળ જે છે એ જો 0 હોય તો એ P અચળ હોય, 0 ન હોય ઇઝ નોટ ઇક્વલ ટુ, તો સમય સાથે બદલાય છે, બરાબર. તો કેવા શું માગે છે, થિયરી જોતા તમને એવું લાગશે કે આમાં તો થોડુંક કન્ફ્યુઝન વાળું છે. પણ તમારે એક વિચાર એવો કરી નાખવાનો, મગજની અંદર ઘુસાડી દેવાનો. જો P અચળ હોય તો બળ 0, L અચળ હોય તો ટાઉ 0. P એમ કે સમય સાથે બદલાય છે તો બળ 0 નહીં, L કે સમય સાથે બદલાય છે તો 0 નહીં. અચળ હોય તો જ 0, નહીતર 0 નહીં. સંતુલન જે છે એ પેલા આપેલું છે આપને સંતુલન, યાંત્રિક સંતુલન છે. પછી આપેલું છે સ્થાનાંતરીય સંતુલન, પછી ચાકગતીય સંતુલન અને આંશિક સંતુલન. 4 પ્રકારના આપને શું આપેલા છે, સંતુલન આપેલા. યાંત્રિક, આંતરિક નહીં, આંતરિક તો અંદરનું થયું, યાંત્રિક કીધું, જોજો એમાં બેમાં ફેર છે જાજો, બરાબર. તો સૌપ્રથમ સંતુલનની અંદર પેલો ભાગ છે યાંત્રિક સંતુલન. યાંત્રિક સંતુલન શું કહેવાય, કોને કહેવાય? જો દ્રઢ પદાર્થના રેખીય વેગમાન, કોણીય વેગમાન બંને સમય સાથે બદલાતા ન હોય, એટલે કે પદાર્થ રેખીય પ્રવેગ, કોણીય પ્રવેગ ધરાવતો ન હોય તો યાંત્રિક સંતુલનમાં કહેવાય. તો પદાર્થ પરનું કુલ બળ, કુલ ટોર્ક 0 થાય એ યાંત્રિક સંતુલનની શરત લખું છું. પદાર્થ પરનું કુલ બળ અને કુલ ટોર્ક 0 થાય તે યાંત્રિક સંતુલન શરત છે. જોજો બરાબર, પદાર્થ ઉપર કુલ બળ અને કુલ ટોર્ક 0 થાય ને એ યાંત્રિક સંતુલનની શરત છે. હવે હું તમને એક ઉદાહરણ આપું, બરાબર સમજજો. તમને અહીંયા એવું કીધું કે પદાર્થ જે છે એનું રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમયની સાથે બદલાતું ન હોય તો આપણી પાસે આ સૂત્ર હતું, જોવો જી, એફ વેક્ટર બરાબર ડીપી વેક્ટર બાય ડીટી અને ટા વેક્ટર બરાબર ડીએલ વેક્ટર બાય ડીટી. આ રેખીય વેગમાન થયું, આ કોણીય વેગમાન થયું, સમયની સાથે બદલાતા ન હોય, સમયની સાથે બદલાતા ન હોય તો આ બે વસ્તુ કેવી થઈ, અચળ થઈ. જો આ સમયની સાથે આ બે વસ્તુ અચળ હોય તો આ બે વસ્તુ કેવી થાય, 0 થાય.
એટલે અહીંયા શું કીધું? પદાર્થ પરનું કુલ બળ એટલે બળ, કુલ ટોર્ક એટલે ટોર્ક શૂન્ય થાય, બે શૂન્ય થાય તે યાંત્રિક સંતુલનની શરત છે. તો આપણે એવું કહેવાય કે યાંત્રિક સંતુલન કહેવાય કોને? તો કે હું અહીંયા ઊભો છું, મારા ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, તો મારા ઉપર કોઈ પણ પ્રકારનું બળ ન લાગતું હોય તો હું ટોર્ક અનુભવી શકું નહીં. તો હું ઊભો છું તો કયા સંતુલનમાં ઊભો છું? યાંત્રિક સંતુલનમાં ઊભો છું. ખ્યાલ આવ્યો કે નહીં? તો મારા ઉપર કોઈ બળે નથી લગાડતું અને મારા ઉપર કોઈ ટોર્ક નથી લાગતું, એટલે હું કેવી સ્થિતિમાં છું એવું કહી શકાય? યાંત્રિક સંતુલનમાં આમ ઊભો છું એવું કહી શકાય. ખ્યાલ આવ્યો કે નહીં? જોજો બરાબર, આ થોડુંક વાંચવામાં હેલું છે પણ આમ કન્ફ્યુઝન વાળું છે, બરાબર? તો શરત લખવી હોય તો શું લખી શકાય? એફઆઈ વેક્ટર બરાબર સિગ્મા એફઆઈ વેક્ટર ઇક્વલ ટુ 0, ટાવ આઈ વેક્ટર ઇક્વલ ટુ સિગ્મા ટાવ આઈ વેક્ટર ઇક્વલ ટુ 0 વેક્ટર. 0 વેક્ટર કયો કે 0 કયો, બરાબર? એમાં કાંઈ ફેર પડશે નહીં. એટલે વેક્ટર અહીં એકવાર દર્શાવી દીધું, પછી તમને કદાચ 0 ઉપર વેક્ટર લખવાનું ટેવ ન હોય તો ન લખો તો ચાલે. પદાર્થ ઉપરનું કુલ બળ 0 થવું જોઈએ, કુલ ટોર્ક 0 થવું જોઈએ. પદાર્થ કેવી સ્થિતિમાં છે? યાંત્રિક સંતુલનમાં છે. યાંત્રિક સંતુલન એટલે હું ઊભો છું તે, મારા ઉપર નથી બળ લાગતું, નથી ટોર્ક લાગતું, તો હું કેવા સંતુલનમાં છું? જો સંતુલન એટલે સ્થિર, સંતુલન એટલે શું ધારવાનું છે? સ્થિરતા ધારવાનું છે. સંતુલન એને જ કહેવાય, બરાબર? તો બે વસ્તુ કેવી છે? 0. ચાલો એના પછી આવે છે સ્થાનાંતરીય સંતુલન. શું કીધું? જો પદાર્થ પરનું કુલ બળ શૂન્ય હોય તો પદાર્થનું કુલ રેખીય વેગમાન સમય સાથે બદલાતું નથી. પદાર્થ પરનું કુલ બળ શૂન્ય હોય, અથવા લખવું હોય તો લખી શકાય દરેક કણોથી મળતા બળનો સદિશ સરવાળો, તેના પર લાગતા બધા બળોનો સદિશ સરવાળો, તેના પર લાગતા બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય, એટલે કે કુલ રેખીય વેગમાન સમય સાથે બદલાતું નથી. કુલ રેખીય વેગમાન અચળ, ઉમેરવું હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય. અચળ એટલે કે બદલાતું નથી. પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં હોય છે. પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં હોય છે. આ એના માટેની શરત છે, બરાબર? સ્થાનાંતરીય સંતુલન માટેની આ શું થઈ? શરત. જોજો શું કીધું તમને? પેલું એવું કીધું કે પદાર્થ પરનું કુલ બળ શૂન્ય હોય. કુલ બળ એટલે કેવું? તો કે તેના પર લાગતા બધા બળોનો સદિશ સરવાળો. તો બધા બળોનો સદિશ સરવાળો હું કરું તો શું થાય? જોવો જી, એફ વેક્ટર બરાબર F1 વેક્ટર પ્લસ F2 વેક્ટર પ્લસ અપ ટુ પ્લસ Fn વેક્ટર સિગ્મા I બરાબર 1 થી n, આ કુલ બળ થયું ઇક્વલ ટુ કેવું? શૂન્ય. 0 વેક્ટર લખવું હોય તોય લખી શકાય. જુઓ હવે સમજો, પદાર્થ પરનું કુલ બળ શૂન્ય હોય એટલે કુલ બળ Fi વેક્ટર 0 હોય, આ Fi વેક્ટર 0, અથવા તેના પર લાગતા બધા બળોનો સદિશ સરવાળો. આ બધા બળોનો સદિશ શું થયો? સરવાળો, એટલે કુલ બળ થયું શૂન્ય હોય, એટલે કે કુલ રેખીય વેગમાન અચળ, એટલે કે બદલાતું નથી. એટલે કે રેખીય વેગમાન જો અચળ હોય તમારી પાસે તો કુલ બળ એના ઉપરનું શું હોય? શૂન્ય હોય. તો આ પદાર્થ સ્થાનાંતરીય સંતુલન માટેની શું છે? આ પદાર્થ કેવી સંતુલન સ્થિતિમાં કહેવાય? સ્થાનાંતરીય સ્થિતિમાં કહેવાય.
એટલે એ એના માટેની શું દર્શાવે છે? શરત દર્શાવે છે. હવે જોજો, સ્થાનાંતરીય સંતુલન. સ્થાનાંતરીય એટલે શું? તમે કોઈ પદાર્થ ઉપર બળ લગાડો તો જ એ સ્થાનાંતર કરે કે નહીં? મેં સંતુલન એટલે શું કીધું? સ્થિરતા. ફરી વખત અહીં લખી નાખું. સંતુલન એટલે તમારે શું કહેવાનું? સ્થિરતા. સંતુલન એટલે સ્થિરતા. સ્થિરતા એટલે સ્થાનાંતર કે તો એ સ્થાનાંતર ન ધરાવતો હોય. ચાક ગતિ કે તો આપણે એમ કહીએ કે ચાક ગતિય સંતુલન, ચાક ગતિય સ્થિરતા એટલે કે ચાક ગતિ ધરાવતો નથી. આપણે એમ કહીએ કે સ્થાનાંતરીય સંતુલન એટલે કે સ્થાનાંતરીય સંતુલન, સ્થાનાંતરીય સ્થિરતા એટલે કે એ ગતિ કરતો નથી. જોજો બરાબર, સ્થાનાંતરીય સંતુલન કીધું. સંતુલન એટલે સ્થિર, યાદ રાખજો. તો તમને ખબર છે કે પદાર્થ ઉપર તમે જો બળ લગાડો તો એ સંતુલનમાં ન રહે. બરાબર, પદાર્થ ઉપર કોઈ બળ જ નથી લાગતું એટલે એફ ઇક્વલ ટુ શું થઈ ગયું? 0. જો એફ ઇક્વલ ટુ 0 થાય તો પદાર્થ કેવો થાય? ધારો કે હું અહીંયા ઊભો છું, હું હવારે સુધી આમ ઊભો રહું, મારા ઉપર કોઈ બળ જ ન લગાડે, બરાબર, તો હું સ્થાનાંતર કરવાનો નથી. તો સ્થાનાંતર નથી કરવાનો તો હું કેવા સંતુલનમાં કહેવાય? સ્થાનાંતરીય સંતુલનમાં. કે સ્થાનાંતરીય સ્થિરતા ધરાવું છું. કે હું જો હાલવા માંડું, બરાબર, તો હું સ્થાનાંતર કરું છું. હું આમ ઊભો રહી જાઉં તો કોઈ પણ પ્રકારનું હું સ્થાનાંતર કરતો નથી. તો કેવા પરિસ્થિતિની અંદર હું છું? સ્થાનાંતરીય સંતુલનમાં છું. જો આ ઊંધું છે, તમને એમ લાગે કે સ્થાનાંતરીય છે એટલે એ લાગવું જોઈએ નહીં. સ્થાનાંતરીય સંતુલન કે ને એટલે એમાં બળ લાગવું જોઈએ નહીં. બરાબર. હવે ઘટકોના સ્વરૂપમાં શરત લખવી હોય તો ઘટકોના સ્વરૂપમાં શરત શું છે? સિગ્મા i બરાબર 1 થી n f(ix) ઇક્વલ ટુ 0, સિગ્મા i બરાબર 1 થી n f(iy) ઇક્વલ ટુ 0, સિગ્મા i બરાબર 1 થી n f(iz) ઇક્વલ ટુ 0. નથી એક્સમાં ગતિ કરતો, નથી વાયમાં કરતો, નથી ઝેડમાં કરતો, ત્રણેયની અંદર એ સ્થિરતા ધરાવે છે. તો એવા સંતુલનને શું કહેવાય? સ્થાનાંતરીય સંતુલન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? બરાબર. હવે આગળ આવશે ચાક ગતિય સંતુલન. તો એમાં પદાર્થ ચાક ગતિ ન કરતો હોય. ચાક ગતિ ક્યારે ન કરે? તો કેના ઉપર? ટોર્ક 0 હોય ત્યારે. આગળ જતા પછીનો ટોપિક આવે છે ચાક ગતિય સંતુલન. પદાર્થ ચાક ગતિય સંતુલન ક્યારે ન કરતો હોય? તો કે એના ઉપરનું ટોર્ક 0 હોય ત્યારે. સ્થાનાંતરીય ગતિ ક્યારે ન કરે? ન કરે, સ્થાનાંતરીય ગતિ ન કરે અને સ્થાનાંતરીય સંતુલન બે એક જ. ચાક ગતિ ન કરે ને ચાક ગતિય સંતુલન એ બે કેવું થશે? એક જ થશે. બરાબર. તો આના પછીનો ટોપિક જે છે એ ચાક ગતિય સંતુલન. જો પદાર્થ ચાક ગતિ કરતો હોય તો ચાક ગતિય સંતુલનમાં નથી. પદાર્થ સ્થાનાંતરીય ગતિ કરતો હોય તો સ્થાનાંતરીય સંતુલનમાં નથી. જો પદાર્થ સ્થિર હોય એટલે કે એના ઉપર લાગતું બળ 0 હોય તો સ્થાનાંતરીય સંતુલનમાં છે. પદાર્થ ઉપર લાગતું ટોર્ક 0 હોય તો એ ચાક ગતિય સંતુલનમાં છે. તો અહીંયા આપણે જો હું અહીં વ્યાખ્યા કેવી રીતે કહેવાય શું? પદાર્થ પરનું કુલ ટોર્ક પદાર્થ પરનું કુલ ટોર્ક 0 હોય અથવા તેના પર લાગતા બધા જ ટોર્કનો સદિશ સરવાળો 0 હોય, એટલે કે કુલ કોણીય વેગમાન અચળ એટલે કે બદલાતું નથી, તો પદાર્થ ચાકગતીય સંતુલનમાં હોય છે. એ ચાકગતીય સંતુલન માટેની શું થઈ? શરત થઈ. હું લખતો નથી, આના ઉપરથી તમે લખ નાખો. જો લખવું હોય તો આમ લખાય, કુલ ટોર્ક 0 હોય, તેના ઉપર લાગતા બધા જ ટોર્કનો સદિશ સરવાળો 0 હોય, એટલે કે કુલ કોણીય વેગમાન બદલાતું નથી, તો પદાર્થ ચાકગતીય સંતુલનમાં હોય. તો જો હજી ટાઉ વેક્ટર બરાબર શું લખાય? ટાઉ 1 વેક્ટર પ્લસ ટાઉ 2 વેક્ટર પ્લસ અપ ટુ પ્લસ ટાઉ n વેક્ટર ઇક્વલ ટુ સિગ્મા i બરાબર 1 ટુ n ટાઉ i વેક્ટર બરાબર શું લખાય? 0. ઘટકના સ્વરૂપમાં લખવું હોય તો સિગ્મા i બરાબર 1 થી n ટાઉ ix બરાબર 0,
સિગ્મા આઈ બરાબર 1 થી ને ટાવ આઈ વાય બરાબર 0, સિગ્મા આઈ બરાબર 1 થી ને ટાવ આઈ ઝેડ ઇક્વલ ટુ 0. બરાબર, આ ઘટકના સ્વરૂપમાં કે ટોર્ક છે એ એક્સ અક્ષમાં ન લાગવું જોઈએ, વાય અક્ષમાં ન લાગવું જોઈએ, ઝેડ અક્ષમાં ન લાગવું, બધા માથે ટોર્ક કેવું થશે? શૂન્ય થશે. તો આ જે સંતુલન છે એ ચાકગતીય સંતુલન. મેં શું કીધું તમને? યાદ શું રાખવાનું? સંતુલન એટલે સ્થિરતા. બળ ન લાગતું હોય તો સ્થાનાંતરીય સંતુલનમાં હોય, ટોર્ક ન લાગતું હોય તો ચાકગતીય સંતુલનમાં. બરાબર. એના પછી આંશિક સંતુલન. આંશિક સંતુલન, જો વ્યાખ્યા બહુ સરસ છે, સહેલી સાવ. કોઈ પદાર્થ ઉપર જો કોઈ પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં હોય, ચાકગતીય સંતુલનમાં ન હોય, અથવા ચાકગતીય સંતુલનમાં હોય, સ્થાનાંતરીય સંતુલનમાં ન હોય, અથવા બેમાંથી કોઈ પણ એક જ સંતુલન પદાર્થ ધરાવતો હોય, તો તે પ્રકારના સંતુલનને આંશિક સંતુલન કહેવામાં આવે છે. સૌથી સહેલામ સહેલી વ્યાખ્યા અથવા એના માટેની સૌથી સહેલામ સહેલી શરત કેવી હોય તો એ કહી શકો. શું કીધું? કોઈ પદાર્થ જો સ્થાનાંતરીય સંતુલન ધરાવતો હોય, ચાકગતીય સંતુલન ન ધરાવતો હોય, અથવા ચાકગતીય સંતુલન ધરાવતો હોય, સ્થાનાંતરીય સંતુલન ન ધરાવતો હોય, અથવા બેમાંથી કોઈ એક જ સંતુલન ધરાવતો હોય, એનો અર્થ એ જ થયો ને, બેમાંથી કોઈ એક જ સંતુલન ધરાવતો હોય, તો તે પ્રકારના સંતુલનને શું કહેવામાં આવે છે? આંશિક સંતુલન કહેવામાં આવે છે. તો આંશિક સંતુલન માટેના આપણે અહીંયા શું આપેલા છે? ઉદાહરણ આપેલા છે. શું ઉદાહરણની અંદર છે? ચાકગતીય સંતુલન પર સ્થાનાંતરીય સંતુલનમાં ન હોય. આકૃતિ એક આપેલી છે, એક સળિયો હલકો AB લીધેલો છે, પરસ્પર સમાન મૂલ્યના બે સમાંતર બળો સળિયાને લંબ રૂપે લગાડવામાં આવે છે. શું કીધું? એક હલકો સળિયો AB લીધો, એના એક જડિત કરેલો છે, બે છેડા ઉપર સમાન મૂલ્યના બળ છે અને એક જ દિશામાં લગાડવામાં આવે, અને સળિયાને કેવા? લંબ રૂપે કીધું એટલે અહીંયા ખૂણો કેટલાનો થાય? 90 નો થાય. બરાબર. હવે જો જે અહીંયા લંબ રૂપે લગાડવામાં આવે શું પરિસ્થિતિ થાય? તો કે ટોર્ક ને બળ બે લઈએ આપણે. બરાબર. તો પદાર્થ જે છે તેમાં બે બળની દિશા કેવી છે? જુઓ, વિરુદ્ધ દિશા છે. જો બે બળની દિશા કેવી છે? વિરુદ્ધ છે. બે બળ જે લાગે છે એ કેવા લાગે છે? એક લાગે છે વિષમઘડી દિશામાં પદાર્થને ફેરવવાની કોશિશ કરે, એક સમઘડી દિશામાં પદાર્થને ફેરવવાની કોશિશ કરે. તો તમને ખબર છે કે ધારો કે હું આ વસ્તુ લઈ લઉં, આ ધારો કે મારી પાસે સળિયો છે. બરાબર. આ પદાર્થ આ જે આ બાજુનું બળ છે એ આમ ફેરવવાની કોશિશ કરે, આ બાજુનું બળ આમ ફેરવવાની કોશિશ કરે. તો બે બળ નીચે લાગતા હોય તો પદાર્થ જે છે ક્યારેય ભ્રમણ કરી શકે નહીં. તો આ પરિસ્થિતિની અંદર તમને ટોર્ક શું મળે? શૂન્ય મળે. ધારો કે અત્યારે આપણી પાસે A બરાબર B છે, આ અંતર બે કેવા છે? સમાન છે. તો બે અંતર સમાન હોય તો મારે કુલ ટોર્ક લેવું હોય તો આ બળ થયું ને અંતર થયું, બળ ગુણ્યા અંતર માઇનસ A × F બરાબર 0. શું કામે? આ બે બળ જે છે એ કેવા છે? વિરુદ્ધ દિશામાં લાગે. જો આ ચાકગતિ ક્યારે કરે? તો કે આ બળ ઉપર હોવું જોઈએ, આ બળ કેવું? નીચે હોવું જોઈએ, તો જ આ આમ શું કરી શકે? આમ ભ્રમણ કરી શકે. પણ બે બળ નીચે છે તો એ ચાકગતિ ક્યારેય કરે નહીં. તો ચાકગતિ ન કરે તો એક મિનિટ. હા, જો આમાં શું લખેલું છે? C એ સળિયા AB નું મધ્ય બિંદુ હોવાથી CB બરાબર A થશે, એટલે A બરાબર B લઈ લીધું. A અને B પર બંને બળની ચાકમાત્રા F સમાન છે, પરંતુ તેમની દિશા વિરુદ્ધ હોવાથી સળિયા પરનું કુલ ચાકમાત્રા શૂન્ય થાય, તેથી ચાકગતીય સંતુલનમાં છે. જો
મેં શું કીધું અહીંયા તમને, બેની ચાક માત્રા સમાન થાય. આ એ અંતર લ્યો, આ એ અંતર લ્યો, બેની ચાક માત્રા જો સમાન થાય બરાબર, પણ બે બળ વિરુદ્ધ દિશામાં છે એટલે ચાક ગતિ કરી શકશે નહીં. આમ જોતા જ એવું લાગે કે આ સળિયો છે, બે બળ આમ લાગે. બળ મેં શું કીધું, સમાન મૂલ્યના. ટોર્કમાં એવું કીધું હતું કે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ ન હોય. તો આ સમાન મૂલ્યના છે, એક રેખસ્થ નથી, પણ બે એક દિશામાં છે એટલે ટોર્ક લાગે નહીં. ટોર્ક શું થયું? શૂન્ય. ટોર્ક શૂન્ય જ્યાં થાય એ ચાકગતીય સંતુલનમાં છે એવું કહેવાય. જો ચાકગતીય સંતુલનમાં ટોર્ક કુલ શું હોય છે? શૂન્ય. પરંતુ અહીંયા એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શું કામ એફ? તો કે કુલ બળ કેટલું મળે છે? જુઓ તો કે કુલ બળ બરાબર બે એફ જે છે એ નીચે તરફ લાગે છે. તો બે બળ જો નીચે તરફ, જો આ એરા છે ને એ ચાક ગતિ માટે એરા છે બરાબર, આમ વર્તુળાકાર કર્યા ને, બે બળ નીચે તરફ છે તો કુલ બળ કેટલું થાય? એફ પ્લસ એફ. બે બળ એક દિશામાં હોય તો એનો સરવાળો થાય ટૂંકમાં, એટલે 2f. તો અહીંયા એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો અહીંયા એવું કહેવાય કે સ્થાનાંતરીય સંતુલનમાં નથી. જો બળ 0 હોય ને તો સ્થાનાંતરીય સંતુલન થાય. તો વ્યવહારે છે શું? તો કે જો બે આ પદાર્થ છે એમાં બે, અહીંયા એક બળ આમ હોય તો પદાર્થ ઉપરથી આમ નીચે સ્થાનાંતર કરી શકે બરાબર. તો ઉપરથી નીચે જો પદાર્થ સ્થાનાંતર કરતો હોય તો સ્થાનાંતરીય સંતુલનમાં નથી. જો આમ સ્થિર હોય તો સ્થાનાંતરીય સંતુલનમાં છે. તો અહીંયા શું કીધું? ટાઉ બરાબર એફ માઇનસ એફ. ટોર્ક શૂન્ય છે. ટોર્ક શૂન્ય એટલે ચાકગતીય સંતુલનમાં છે, કે ટોર્ક લાગતું નથી. ટાઉ 0 છે તો ચાકગતીય સંતુલનમાં છે. પરંતુ શું કીધું તમને? એફ ઇક્વલ ટુ એફ જે કુલ બળ છે એ નીચે તરફ મળે છે, તો એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો એ સ્થાનાંતરીય સંતુલનમાં નથી. બળ 0 હોય તો સ્થાનાંતરીય સંતુલનમાં છે. બળ 0 નથી તો એ સ્થાનાંતરીય સંતુલનમાં નથી બરાબર. એક મિનિટ. ચાલો આની આ જ વસ્તુ પાછી લઈ. બીજું ઉદાહરણ. ચાલો હવે શું કર્યું? તો કે સળિયો એનો એ લીધો. બે બાજુના ખૂણા ઉપર લાગતું બળ જે છે એ સળિયાને કેવું લાગે છે? તો કે એ લંબ રૂપે જ લાગે છે, પરંતુ કેવું લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગે. તો જોતા તમને એવું લાગે કે આમાં ટોર્ક લાગે. જો ટોર્ક લાગે એટલે કે ટોર્ક શૂન્ય નથી, તો ચાકગતીય સંતુલનમાં નથી. જો ટોર્ક શૂન્ય હોય તો ચાકગતીય સંતુલનમાં હોય. ટોર્ક શૂન્ય નથી તો ચાકગતીય સંતુલનમાં નથી, પણ બળ બે વિરુદ્ધ દિશામાં છે એટલે બળ શું થશે? શૂન્ય થશે. તો અહીંયા મારે એવું કહી શકાય, શરત લખવી હોય તો, કે બળ જે છે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ, અને જો પદાર્થને એક દિશામાં ફેરવવાની કોશિશ કરે, જો આખા પદાર્થને આમ ફેરવવાની કોશિશ કરે તો એની દિશામાં જ એમાં એવું જ નહીં બરાબર, વિષમઘડી દિશામાં ફેરવવાની કોશિશ કરે. અહીંયા શું થતું હતું કે પદાર્થને આમે ફેરવવાની કોશિશ કરે ને આમે ફેરવવાનું, પદાર્થ એક બાજુ ફરે જ નહીં. તો ફરે જ નહીં એટલે ટોર્ક 0. બળ છે એટલે બળ 0 નથી. બળ અહીંયા છે એટલે બળ 0 નથી. તો અહીંયા શું થાય? જોવો જી, કાયદેસર ટોર્ક લાગે તો અહીંયા શું લખી શકાય? ટાઉ વેક્ટર ઇઝ નોટ ઇક્વલ ટુ 0.
એફ ફેક્ટર ઇક્વલ ટુ 0. પદાર્થ પર લાગતું કુલ બળ શૂન્ય થશે. શું કામ? તો કે બળ વિરુદ્ધ દિશામાં છે. જો એક બળ એફ ઉપર વિરુદ્ધ દિશામાં, એટલે બે બળ વિરુદ્ધ દિશામાં હોય ને તો બેન બાદબાકી થાય, એટલે બળ 0 મળે, ટોર્ક 0 ન મળે. શું કામે? તો કે જો હજી આનું ટોર્ક તમે લ્યો, આનું ટોર્ક લ્યો, બેનો થાય સરવાળો થાય એટલે 2AF મળે, એટલે ટોર્ક 0 થશે નહીં. તો અહીં તમે લખી શકો શું? આ જે કન્ડિશન છે એમાં ચાકગતીય સંતુલનમાં નથી. સ્થાનાંતરીય સંતુલનમાં છે એટલે ઈ ન લાગતું હોય ટૂંકમાં, બરાબર? નથી તો ઈ લાગતું હોય. ઇઝ નોટ ઇક્વલ ટુ તો ઈ ચાકગતીય સંતુલનમાં નથી, બરાબર? એટલે ત્યાં ટોર્ક લાગતું હોય. સ્થાનાંતરીય સંતુલનમાં છે એટલે ત્યાં બળ લાગતું નથી. F0 છે, ટોર્ક 0 નથી. બેયનું ઊંધું થઈ ગયું જુઓ, બરાબર? બે વસ્તુ કેવી થઈ ગઈ? ઊંધી. તો ઓલા છેલ્લામાં શું લખેલું છે? સળિયા પરના છેડા A અને B પર લાગતા સમાન મૂલ્યના બળોથી રચાતા ટોર્ક સમાન દિશામાં મળે છે. તેથી સળિયો વિષમગળી દિશામાં ચાકગતિ ઉત્પન્ન કરે છે. સળિયા ઉપર કુલ ટોર્ક શૂન્ય નથી, એટલે ટાવ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી ચાકગતીય સંતુલનમાં નથી. સળિયો શુદ્ધ ચાકગતિ કરે છે એટલે કોઈ પણ રીતે સ્થિર નથી, બરાબર? એટલે બળ જે છે એ ટૂંકમાં પંખો ફરતો હોય તો એ ન્યાન્યાન જ ફરશે. જો પંખો સ્થાનાંતર નહીં કરે તો બળ 0, પણ ન્યાન્યાન ફરતો હોય એટલે ટોર્ક 0 નથી. એટલે સ્થાનાંતરીય સંતુલનમાં છે, ચાકગતીય સંતુલનમાં નથી. જોજો અહીંયા આ બહુ કન્ફ્યુઝન વાળું છે, તમારે વિચારવું પડશે, બરાબર? આ પરિસ્થિતિની અંદર 0 હોય એ છે અને ન હોય નથી. ખ્યાલ આવ્યો? પછી એક ઉદાહરણ આપેલું છે કે જ્યારે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બોટલના ઢાંકણાને ખોલીએ છીએ ત્યારે આપણી આંગળીઓ ઢાંકણા પર એક બળ યુગ્મ લગાડે છે. તેથી ઢાંકણું ચાકગતિ કરે છે અને ખુલે છે. જો બળ યુગ્મ એટલે આ, ધારો કે આપણે કોઈ બોટલનું ઢાંકણું આમ ખોલતા હોય એટલે શું થાય? તો તમારે આમ બળ લગાડવું પડે. આમ બળ લગાડો ને એટલે આંગળી આમ બળ લગાડે, અંગૂઠો આમ લગાડે, ત્યારે એ ઢાંકણું શું થાય? ખુલે. એમાં બળ યુગ્મ લાગે. બળ યુગ્મ આને જ કહેવાય કે જે પદાર્થ ઉપર લાગતા બળ જે છે એ સમાન મૂલ્યના હોવો જોઈએ, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ, એક રેખસ્થ ન હોવો જોઈએ, બરાબર? એમાં શું લાગતું હોય? બળ લાગતું હોય. અને એ જે બળ લાગશે ને એ બળને લીધે ઢાંકણું ખુલશે. પછી ચુંબકીય સોય જે છે તેમાં N ને S ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રને લીધે N તરફ N દિશામાં બળ લાગે અને S તરફ S દિશામાં બળ લાગે, એટલે એમાંય ટોર્ક અનુભવાય. જે તમે 12મા ધોરણની અંદર ભણશો, બરાબર? તો ટોર્ક અનુભવાય, બળ યુગ્મ લાગે. બળ યુગ્મના કારણે ચુંબકીય સોય જે છે એ આપણે શું દર્શાવે છે? દિશા દર્શાવે છે, બરાબર? તો આ જે વાત થઈ દ્રઢ પદાર્થનું શું થયું? સંતુલન થયું. દ્રઢ પદાર્થનું સંતુલન જે છે એ બરાબર જો તૈયાર કરશો તો આના પછી ચાક માત્રાનો સિદ્ધાંત આવે છે, બરાબર? જે આપણે ઉચ્ચાલનનું ઉદાહરણ છે, જે તમે ધોરણ 9ની અંદર ભણી ગયા, તમારે ઘણી વખત આવ્યું હશે ધોરણ 9ની અંદર, બરાબર? કે ઉચ્ચાલન માટે આવવું હોય. ઉચ્ચાલન આ કાતર છે એ એક ઉચ્ચાલન છે, તો કે ચીચવો જે છે એ એક પ્રકારનું શું છે? ઉચ્ચાલન છે, બરાબર? ક્યાં ટોર્ક મળે, ક્યાં ટોર્ક ન મળે, તો આ બધી વસ્તુ જે છે ને એ ઉપયોગી વસ્તુ છે. જૂના કોર્સની અંદર છે ને આ પ્રકારના સંતુલન ન આવતા, બરાબર? એટલે જે ચાક માત્રાનો સિદ્ધાંત જે છે ને એ સમજાવવો થોડોક અઘરો થતો. શું કામે? કારણ કે બેઝિક વસ્તુ સ્થાનાંતરીય સંતુલન, યાંત્રિક સંતુલન, આંશિક સંતુલન અને ચાકગતીય સંતુલન શું છે ને એ આપણને ખબર ન પડે. એટલે આ લોકોએ જ્યારે NCERTની જ્યારે બુક આવી ને ત્યારે એની અંદર ઓલરેડી હતું જ કોર્સની અંદર. એટલે કોર્સની અંદર આ જે વસ્તુ જો તમને ખબર હોય, બરાબર? હવે હું તમને ડાયરેક્ટ એમ કહું કે પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં ક્યારે હોય, તો એ તમને ખબર જ ન પડે. સ્થાનાંતરીય સંતુલન શું છે, ચાકગતિ સંતુલન શું છે, બરાબર? એટલે એ ત્યારે એક્સ્ટ્રા કરાવવું પડતું. પણ હવે શું છે, આપણી ટેક્સની અંદર જ આ વસ્તુ આપી દીધી. એટલે આ જે તૈયાર કરવામાં આપણે બહુ તકલીફ નથી પડે એવું. આ પાકું નથી કરવાનું. જો પાકું કરશો ને તો આમાં બધું ભૂલાઈ જશે. આ સમજવાની વસ્તુ છે. શું કામે? કારણ કે આ યાંત્રિક સંતુલન, આ સ્થાનાંતરીય ચાકગતીય સંતુલન છે તો નથી તો છે, એના જેવું છે, બરાબર? એટલે થોડુંક આપણા માટે તકલીફવાળું કામકાજ છે. પણ સમજીને જો તૈયાર કરશો ને તો કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં.
બીજી વસ્તુ કહી દઉં કે હોમવર્ક જે છે એ આપણે રેગ્યુલર કરવું, બરાબર. કારણ કે હજી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે રેગ્યુલર હોમવર્ક નથી કરતા. તો રેગ્યુલર તમે હોમવર્ક ન કરો તો આમાં આપણે આગળ જતાં થોડીક તકલીફ પડે. અને સ્વાધ્યાય દાખલાની ઉદાહરણ દાખલાની બુક તો બનાવતા જતા હોય, પણ જે MCQની બુક જે છે ને એ બનાવવી બહુ અગત્યની, બરાબર. એ બુક જે છે એ અત્યારે આપણે તકલીફ ન પડે, કારણ કે અમને ખબર હોય છેલ્લે ઘણા વિદ્યાર્થીઓ પાસે બુક નથી હોતી ને ત્યારે એ ગાંગા થઈ જાય. પછી બીજાનામાંથી ઝેરોક્સ કરે, ઝેરોક્સ કરીને પછી ધારો કે જોવે તો શું થાય, એને મજા ન આવે. કારણ કે પોતે લખેલું હોય ને તો જ વાંચવાની મજા આવે. તો અહીંયા સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ.